વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 9 વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, ગુણોત્તર શ્રેણી। હવે અહીંયા આપણે ઉદાહરણની શરૂઆત કરશું ઉદાહરણ નંબર 1 થી। તો ઉદાહરણ નંબર 1 ની અંદર કીધું છે કે ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર। પ્રથમ પદ એટલે શું થાય? a બરાબર કેટલા આપી દીધા છે? 7। અને ગુણોત્તર સામાન્ય ગુણોત્તર એટલે શું થાય? r બરાબર કેટલા આપી દીધા છે? 2। તો છઠ્ઠું પદ શોધો। અહીંયા આપણને પ્રથમ પદ 7 આપેલું છે અને સામાન્ય ગુણોત્તર કેટલો આપેલો છે? 2। અને આપણને કેટલામું પદ મેળવવાનું કીધું છે? છઠ્ઠું પદ, એટલે શું કહેવાય? T6 મેળવવાનું કીધું છે। કેટલામું પદ મેળવવાનું કીધું છે? છઠ્ઠું। તો એનો મીનિંગ કે n બરાબર કેટલા થાય? આજે આપેલા શું હોય? n બરાબર કેટલા થાય? 6। તો આપણું સૂત્ર છે Tn બરાબર ar ની n-1 ઘાત। તો a એટલે કેટલા લઈશું આપણે? 7। r એટલે કેટલા આપેલા છે? 2। અને n એટલે કેટલા લેવાના? 6। 6 - 1 તો 7 ગુણ્યા 2 ની કેટલી? 6 આવશે, સોરી 6 - 1 એટલે અહીંયા 2 ની કેટલી ઘાત આવશે? 5। તો T6 બરાબર આપણને કેટલા મળશે? છઠ્ઠું પદ કેટલું મળશે? 2 ની 5 ઘાત કરો એટલે કેટલા થાય? 32। 32 ગુણ્યા કેટલા કરવાના? 7। તો T6 બરાબર આપણને મળશે 224। આ હતું આપણું પહેલું ઉદાહરણ। હવે બીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર 2 ની અંદર એક ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એટલે શું થાય? r બરાબર કેટલા આપી દીધા છે આપણને? 3। પહેલા હું રકમમાંથી લખી જ નાખો કે r બરાબર કેટલા આપેલા છે અને પછી શું કીધું છે? પાંચમું પદ। પાંચમું એટલે શું થાય? T5 બરાબર કેટલા આપી દીધા છે? 324 હોય તો પ્રથમ પદ શોધો। આપણને શું કીધું છે? પ્રથમ પદ મેળવવાનું કીધું છે। બધા દાખલાની અંદર આ સૂત્ર યુઝ કરવાનું, બીજું એક। તો અહીંયા r બરાબર આપી દીધા છે અને આપણને શું મેળવવાનું કીધું છે? r બરાબર આપી દીધા અને કયું મેળવવાનું કીધું છે? પ્રથમ પદ। અને આ શું આપેલું છે? T5। તો Tn બરાબર n એટલે કેટલા થાય? તો તમને ખબર પડી ગઈ હવે? n એટલે કેટલા આપેલા છે? 5। તો સૂત્ર મૂકી દેવાનું ar ની n-1 ઘાત। હવે આના બરાબર આપણને આપી દીધા કેટલા? 324 બરાબર a એટલે આપણે શું કરવાના છે? મેળવવાના છે। પણ r બરાબર કેટલા આપી દીધા છે? 3 અને n એટલે કેટલા આપેલા? 5। 5 - 1 તો 324 એમને રાખો, a ગુણ્યા શું કરવાનું છે? 3 ની કેટલી ઘાત કરશું આપણે? 4। તો 81 થશે। 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 81। તો 324 બરાબર 81 શું મળશે આપણને? a। આ 81 ક્યાં વહી જવાના? છેદમાં। તો a બરાબર 324 ભાગ્યા કેટલા કરશું આપણે? 81। તો આપણને પ્રથમ પદ કેટલું મળશે ભાઈ? 324 ભાગ્યા 81 એટલે આપણને મળશે 4। તો a બરાબર આપણને પ્રથમ પદ કેટલું મળશે? 4। ખબર પડી બધાને? હવે આ હતું આપણું ઉદાહરણ નંબર 2। હવે જોઈએ ઉદાહરણ નંબર 3। તો ઉદાહરણ નંબર 3 ની અંદર કીધું છે આપણને, જો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ અને ચોથું પદ અનુક્રમે, એટલે કે આમાં પ્રથમ પદ આપી દીધું છે અને ચોથું પદ આપેલું છે। જો પ્રથમ પદ કેટલું આપેલું છે આપણને? 5 અને ચોથું એટલે શું થાય? T4 બરાબર કેટલા આપી દીધા છે? 40। તો સામાન્ય ગુણોત્તર શોધો, એટલે કે r બરાબર કેટલા થાય? આવું મેળવવાનું કીધું છે। તો એનો મીનિંગ કે આપણે પહેલા જો અહીંયા આપણે પદ મેળવ્યું, આમાં શું મેળવ્યું? પ્રથમ પદ। આમાં શું મેળવવાનું? r। તો આના પછીનો દાખલો આવશે, એમાં શું મેળવવાનું થશે? n। સમજાણું? આમાં a મેળવો, આમાં r મેળવો છું, તો બાકી શું રહ્યું? n। સમજાણું? હવે અહીં જોઈએ, હવે આપણે અહીંયા Tn બરાબર ar ની n-1 ઘાત। હવે આના બરાબર કેટલા આપી દીધા છે? 40 અને a એટલે કેટલા આપી દીધા છે? 5 અને r આપણે શું કરવાના છે?
મેળવવાના છે. તો n એટલે કેટલા લેશું? 4. 4 માઇનસ 1 તો 40 બરાબર 5 ગુણ્યા r ની કેટલી ઘાત આવશે? 4 માંથી 1 જાય એટલે 3 ઘાત આવી. હવે આ 5 ક્યાં વહી જાય એના છેદમાં, તો 40 ભાગ્યા કેટલા કરશું આપણે? 5 બરાબર r નો શું મળશે? ઘન. તો 8 પંચું ને 40. તો એનો મીનિંગ કે r ના ઘન બરાબર કેટલા મળશે આપણને? 8. તો કઈ એવી સંખ્યા છે? તો અહીં લખું છું જો કે 2 નો તમે ઘન કરો ને એટલે કેટલા મળે? 8 જ મળે. 2 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળશે? 8. તો અહીંયા આપણને અહીંયા ઘાત કેવી થઈ ગઈ? સરખી. તો ઘાત નીકળી જાય એટલે શું મળે? r બરાબર 2. એટલું યાદ રાખો કે અહીંયા ઘાત કેવી છે? સરખી છે. તો ઘાત કાઢી નાખવાની, એના બરાબર કેટલા મળ્યા? 2. ખબર પડી? r બરાબર કેટલા હોય? 2. હવે આ ઉદાહરણ હતું 3. હવે જોઈએ 4. તો ચોથા ઉદાહરણ ની અંદર જુઓ બધા. તો ચોથા ઉદાહરણ ની અંદર શું કીધું છે? એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ અને આમાં જો એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ એટલે શું થાય? a બરાબર કેટલા આપી દીધા છે આપણને? +4 અને સામાન્ય ગુણોત્તર એટલે શું થાય? r બરાબર કેટલા આપી દીધા? -2 અને શ્રેણીનું n મું પદ એટલે આ જે આપેલા ને tn બરાબર છે. n નું પદ એટલે શું થાય? tn. કેટલામું પદ ખબર નથી પણ છેલ્લું પદ આપી દીધું. કેટલામું આપી દીધું છે? -128. n નું પદ કીધું એટલે એનો મીનિંગ શું થાય? tn હોય તો n ની કિંમત શોધો. કારણ કે n નું પદ એટલા માટે કે આ કેટલામું પદ આપણને ખબર નથી. તો એનો મીનિંગ આપણે શું મેળવવાના છે? આમાં n મેળવવાના છે. તો આપણું આ સૂત્ર tn બરાબર ar ની n - 1 ઘાત. હવે tn એટલે કેટલા લઈશું આપણે? 128. a એટલે આપણને 4 આપેલા છે. r એટલે કેટલા આપેલા? -2 અને n - 1. કારણ કે n આપેલા નથી. n તો શું કરવાના છે? આપણે મેળવવાના છે. તો આ 4 ક્યાં વહી જાય? છેદમાં. તો 128 ભાગ્યા કેટલા કરશું? 4 બરાબર શું મળશે? હવે અમુક આ શું કરી નાખશે? મિસ્ટેક શું કરે ખબર? આ બંને ગુણાકાર કરે. ગુણાકાર કરવાનો નહીં, કારણ કે એની આની ઘાત આપેલી છે. 2 ની -2 ની કેટલી ઘાત આપેલી છે? n - 1. a ની તો એની સાથે ગુણાકારમાં છે. ઘાત કોની છે? r ની છે. સમજાય છે? એટલે આપણે આની સાથે ગુણાકાર કરીને નહીં કરવાનું. આ ક્યાં વહી જાય? ગુણાકારમાં છે તો ભાગાકારમાં. તો વધ્યું શું? અહીંયા -2 ની n - 1 ઘાત. હવે આનો ભાગાકાર કરો તો કેટલો આવે છે ભાઈ? -32 બરાબર આપણને કેટલા મળશે? -2 ની n - 1 ઘાત. ખબર પડી બધાને? હું અહીં સાઈડમાં લખું છું બીજી વાર. -32 બરાબર શું મળ્યું આપણને? -2 ની n - 1 ઘાત. હવે કેટલાની હું ઘાત કરીશ તો -32 આવે? તો અહીંયા જો એવું વિચારવાનું નહીં કેટલાની. અહીંયા કેટલા આપેલા છે? -2 છે. -2 ની 5 ઘાત કરો એટલે કેટલા આવે? 32. એ પછી કરવાનું તમારે જ્યાં સુધી 32 ન આવે ત્યાં સુધી 2 ની ઘાત કરતું જાઓ. 5 ઘાત કરશો ને એટલે 32 આવી જશે. સમજાણું? મને ખબર કઈ રીતના પડી? તો ડાયરેક્ટ અહીંયા આપણે આયા છે. કેટલા આયા છે? 2 ની 5 ઘાત કરી એટલે કેટલા આયા? તો અહીંયા આપણે 5 ઘાત કરશું એટલે 32 જ આવવાના છે. કેટલાની ઘાત કરવાની છે? અહીંયા આપી દીધા છે. કેટલાની ઘાત કરવાની છે? 2 ની. પણ કેવા? માઈનસ. તો માઈનસ માં લેજો ને એટલે કારણ કે 5 ઘાત કરશું એકી સંખ્યામાં ઘાત આવે એટલે માઈનસ જ રહે. સમજાણું? તો અહીંયા હું આમ લખી શકું -2 ની કેટલી ઘાત લખી શકું? 5 ઘાત. બરાબર શું લખીશ અહીંયા? -2 ની n - 1 ઘાત. હવે અહીંયા આપણે ઘાત સરખી હતી એટલે કાઢી નાખી. ઘાતને કાઢી નાખી. અહીંયા આધાર કેવા છે? બંનેના સરખા. તો બંનેના આધાર શું થાય? નીકળી જાય. તો અહીંયા શું મળશે આપણને? 5 બરાબર n - 1. આ જે આધાર છે ને -2 શું કરી નાખવાના? કાઢી નાખવાના. એટલે આપણે વધ્યું શું? 5 અને n - 1. હવે -1 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો n બરાબર શું મળશે? 5 + 1. તો n બરાબર કેટલા મળશે? 6. આ તો આપણું ઉદાહરણ નંબર 4. હવે જોઈએ ઉદાહરણ નંબર 5. નો ખબર પડી હોય તો પૂછી લેવું મહેરબાની કરીને. આ બધા ઉદાહરણ ની અંદર તમને ક્યાંય નો સમજાણું, ન ખબર પડી તો પૂછી લેવાનું. આવા દાખલા ગણવાના છે આપણે. બરાબર? હવે ઉદાહરણ નંબર 5 ની અંદર શું કીધું છે? તો જો ગુણોત્તર શ્રેણીનું ચોથું પદ
એટલે આપણે અહીંયા લખી શકીએ T4 બરાબર કેટલા આપી દીધા છે 3/4 અને સાતમું પદ એટલે શું થાય T7 બરાબર કેટલા આપી દીધા છે 3/32 હોય તો 10મું પદ શોધો એટલે કે T10 શોધવાનું કીધું છે કેટલામું પદ મેળવવાનું કીધું છે હવે અહીંયા આમાં નથી A આપેલા નથી R આપેલા અત્યાર સુધીમાં તો આપણે શું અહીંયા A અને R થી ગમે એક નહોતો આપેલો સમજાય પણ અહીંયા તો બે નથી આપેલા નથી R આપેલા કે નથી A આપેલા તો અહીંયા કઈ કરવાનું નહીં આપણે T7 ના છેદમાં શું લખવાનું T4 હંમેશા મોટું પદ હોય ને એના છેદમાં શું લઈ લેવાનું નાનું પદ હવે આના બરાબર આપણે મેં તમને કીધું હતું કે T1 એટલે કેટલા થાય A T1 બરાબર શું લખી શકીએ આપણે A T2 બરાબર શું લખી શકીએ AR T3 બરાબર શું લખી શકીએ AR નો સ્ક્વેર તો T7 બરાબર શું લખી શકીએ AR ની 6 ઘાત થાય ના થાય એમને તમે જોતા જાઓ કે T3 એટલે મેં શું કીધું AR નો સ્ક્વેર T4 એટલે શું થાય AR નો ઘન T5 એટલે કેટલા થાય AR ની 4 ઘાત અને T6 એટલે શું થાય AR ની 5 ઘાત અને T7 એટલે શું થાય AR ની 6 ઘાત એમ અહીંયા છેદમાં T4 એટલે શું થાય AR નો ઘન ખબર પડી બધાને આના બરાબર આ બે એક જ થયું હરકું થયું આ લખો કે આ લખો એટલા માટે મેં તમને લખાવ્યું કે T1 બરાબર A થાય T2 બરાબર AR થાય T3 બરાબર AR નો સ્ક્વેર થાય ડોટ ડોટ કરતું તમે જ્યાં સુધી તો અહીંયા T7 એટલે આપણે શું લખી શકીએ AR ની 6 ઘાત લખી શકીએ અને T4 એટલે શું થાય AR નો ઘન લખી શકીએ હવે અહીંયા આપણે AR ની જગ્યાએ આપણે T4 આપેલું છે તો આપણે અહીંયા લખી નાખીએ T7 એટલે કેટલા આપેલા 3/32 આના બરાબર તો આપી દીધા છે પછી એના છેદમાં T4 એટલે કેટલા આપેલા 3/4 હવે અહીંયા હું અહીંયા કેટલી ઘાત છે આ એ તો શું થાય ઉડી ગયા છેદમાં બરાબર અહીંયા કેટલી ઘાત છે 6 ઘાત અને અહીંયા કે 3 ઘાત તો ઘાતની અહીંયા ઘાતનો જે ભાગાકારના નિયમમાં છે આપણને તો આધાર સરખા હોય તો ઘાતનો શું થાય બાદબાકી આધાર સરખા હોય અને ભાગાકારના નિયમમાં હોય તો ઘાતની શું થાય બાદબાકી એટલે કે આ 6 ઘાતમાંથી આ કેટલી બાદ કરવાની 3 ઘાત એટલે કેટલા મળે અહીંયા r ની કેટલી ઘાત મળે 3 ઘાત ખબર પડી આ 6 ઘાતમાંથી આ 3 ઘાત શું કરી મેં બાદ કરી r ની 6 ઘાતમાંથી આ r ની 3 ઘાત બાદ કરી એટલે આપણને કેટલા મળે r ની 3 ઘાત હવે તમે અહીંયા છેદમાં હોય અંશમાં હોય છેદમાં એટલે કે 3/32 ગુણ્યા 4/3 આ 3 ઉડી જાય પછી 8 ચોક કેટલા થાય 32 બરાબર અને અહીંયા શું લખી શકીએ આપણે r નો ઘન એનો મીનિંગ આનો જવાબ શું મળશે 1/8 બરાબર શું મળશે r નો ઘન ખબર પડી મેં અહીંયા છેદ ઉડાડ્યા છે આ 3 ઉડી જાય કે નહીં ગુણાકારમાં છે અને 8 ચોક કેટલા થાય 32 એટલે 8 વડે છેદ ઉડે ઉપર એક જ વધે કઈ નો વધે તો 1/છેદમાં કેટલા વધ્યા 8 બરાબર શું મળ્યું આપણને r નો ઘન હવે તમારે 1/2 નો ઘન બરાબર શું થાય r નો ઘન આ તમે જોશો ને આ કરશો 2 ની તમે 3 ઘાત કરો એટલે શું મળે 1 માં તો ગમે એટલી ઘાત કરો એટલે શું મળશે 1 જ પણ 2 ની 3 ઘાત કરો એટલે 1/8 થઈ ગયું આ લખો કે આ લખો કઈ ફેર પડે નહીં તો હવે બંનેની ઘાત કેવી થઈ ગઈ સરખી તો ઘાત નીકળી જાય તો r બરાબર કેટલા મળ્યા આપણને 1/2 ખબર પડી બધાને સિમ્પલ છે હા મારે આ બાજુનું થોડુંક શું કરવું પડશે ઘસવું પડશે દાખલો થોડો લાંબો છે r બરાબર કેટલા મળ્યા છે આપણને 1/2 હવે તમારે કોઈ પણ એકની અંદર એટલે કે T4 બરાબર જે આપેલું છે એની અંદર કોઈ પણ એક કિંમત મૂકી દેવાની r બરાબર એટલે કે T4 એટલે શું થાય ar નો ઘન થાય તો T4 એટલે કેટલા આપેલા છે 3/4 બરાબર એ આપણે શું કરવાના છે મેળવવાના છે પણ r બરાબર કેટલા મળ્યા 1/2 અને એની કેટલી ઘાત 3 ઘાત હવે તમે શું કરશો આ ક્યાં વહી આના છેદમાં પહેલા તો ઘાત કરી નાખે એટલે ખબર પડે તમને કે અહીંયા આનો જવાબ શું આવશે a ગુણ્યા કેટલા આવશે 1/8 આવશે અહીંયા આપણને 8 મળશે તો હવે આ માઈનસ માં છે ને કેમાં છે આ માઈનસ માં મળ્યા પ્લસ માં છે મને કેમ એવું બધું દેખાય પ્લસ માં છે
હવે આ કહેવાય છે એના છેદમાં, તો એ બરાબર શું મળશે? 3/4 એના છેદમાં શું મળશે? 8. હવે છેદમાં અંશમાં, અંશમાં હોય છેદમાં, એટલે કે 3/4 ગુણ્યા શું આવશે? 8/1. તો શું આવશે? 8 ધરીને અહીંયા જો છેદ ઉડે છે, 4 દુને 8, તો એ બરાબર કેટલા મળશે આપણને? 6. આ એ બરાબર 6 મળી ગયા. હવે એને કેટલા પદ મેળવવાનું કીધું હતું? 10મું. તો T10 મેળવવાનું કીધું છે, તો Tn માટેનું સૂત્ર ar(n-1). હવે અહીં આપણે શું મેળવવાના છે? T10. એ એટલે આપણને મળ્યા 6. એ એટલે આપણે 6 લઈશું. r એટલે કેટલા મળ્યા? 1/2. અને 10 માઈનસ કેટલા કરશું? 1. તો 6 ગુણ્યા 1/2 ની કેટલી ઘાત કરશું આપણે? 9 ઘાત કરો તો કેલ્સીમાં 512. છેદ ઉડે છે, 3 વડે ભાગ હાલે છે, જુઓ તો 512 ભાગ્યા 3 કરો તો 2 વડે ભાગ હાલે છે, 512 ભાગ્યા 2 કરો. હા, તો 3/માં શું આવશે? 256. શેના બરાબર? T10 બરાબર. ખબર પડી? હંમેશા અહીંયા ટૂંકું રૂપ લખવાનું, જે આપણે આવી જાય જવાબ લખવાનું નહીં. જો આનો ભાગાકાર કરશો ને 606 ભાગ્યા 512 કરશો ને તો 0 પોઈન્ટમાં તો સરખો જ આવશે, આનો એટલો જ આવશે, બંનેનો જવાબ સરખો જ આવશે. પણ ટૂંકું કરવાનું. 3/256 કરશો ને તો આનો એનો જે ભાગાકાર કરતા જવાબ આવે બે સેમ હશે, એક આંકડાનો ફેર આવશે નહીં. તો તમે અહીંયા સુધી લખશો તો પણ દાખલો સાચો જ પડશે, પણ જેમ બને એમ આપણે શું કરવાનું? ટૂંકું રૂપ લખવાનું. તો આ તો આપણો દાખલા નંબર ઉદાહરણ નંબર 5. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. તો ઉદાહરણ નંબર 6 ની અંદર આપણને શું કીધું છે એ જોઈએ. આપણને ઉદાહરણ નંબર 6 કીધું છે કે ગુણોત્તર શ્રેણી 9. શું કીધું છે? 9 પછી માઈનસ 6 પછી પ્લસ 4 ડોટ ડોટ. શું કીધું છે? નું 5મું પદ. 5મું પદ શોધો. તો 5મું પદ આપણને મેળવવાનું કીધું છે. એ એટલે કેટલા આપેલા? એ હંમેશા પહેલું હોય, એ આપણા માટે શું કરાય? એ એટલે 9 આપેલા છે. હવે r મેળવવો હોય તો મેં તમને કીધું હતું કે બીજાના છેદમાં શું કરવાનું? પહેલું. તો -6 ભાગ્યા કેટલા કરવાના? 9. તો r બરાબર કેટલા મળશે આપણને? જો અહીંયા આપણને 3 વડે ભાગ આલે એટલે -2 ના છેદમાં શું આવશે? 3. ખબર પડી? કારણ કે 3 દુ 6, 3 તરી 9. હવે આપણને બંને વસ્તુ મળી ગઈ. હવે આપણને શું મેળવવાનું કીધું છે? એને T5 મેળવવાના છે. તો Tn મેળવવા માટેનું સૂત્ર મૂકી દેવાનું, ar(n-1). તો T5 બરાબર a એટલે 9 લેવાના, r એટલે -2/3, અને એની કેટલી ઘાત કરશું આપણે? 5 - 1. તો 9 2/3 માઈનસ, અને એની કેટલી ઘાત કરશું? 4. તો માઈનસમાં છે એટલે આપણે પ્લસમાં જવાબ આવશે. 2 ની 4 ઘાત કરીએ એટલે કેટલા મળે? 16 મળે. અને અહીંયા 16 ના છેદમાં કેટલા મળશે આપણને? 81. તો 9 ગુણ્યા 16 કરો, કેટલા આવે છે? અહીંયા જો છેદ ઉડે છે, અહીંયા 90 શું થાય? 81, એટલે આ કેટલા આવશે? 9. તો આનો જવાબ શું મળશે? T5 બરાબર 16 ના છેદમાં શું મળે? 9. આ હતું આપણું ઉદાહરણ નંબર 6. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. અહીંયા જોઈએ ઉદાહરણ નંબર 7. ખબર પડી બધાને? આમાં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનું, કારણ કે અહીંયા ગુણાકારમાં છે ને ભાગાકારમાં, તો છેદ ઉડે. સમજાણું? તો આનો જવાબ આપણને મળશે 16/9. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 ની અંદર કીધું છે એક ગુણોત્તર શ્રેણી માં 1/8 પછી 1/4 પછી 1/2 પછી ડોટ ડોટ. કેટલામું પદ કીધું છે? T8 કેટલા થાય? 8મું પદ શોધો. લાવ કેલ્સી દઈ દેજો. હવે એ એટલે કેટલા આપી દીધા છે? 1/8. હંમેશા પહેલા રે ની આપડા એ હોય એટલું યાદ રાખો. હવે r મેળવવો હોય તો r મેળવવા માટે સૂત્ર બીજાના છેદમાં શું થાય? પહેલું. એટલે 1/4 ગુણ્યા શું થશે? 8/માં શું થશે? 1. ખબર પડી? મેં અહીંયા ડાયરેક્ટ કરી નાખ્યું છે કે જે આના છેદમાં લીધું છે, એટલે કે આપણે બીજાના છેદમાં શું લીધું છે? પહેલું. તો અહીંયા જે છેદમાં હોય એ શું આવતા રહે? અંશમાં. અંશમાં હોય ક્યાં આવતા રહે? છેદમાં. મેં ડાયરેક્ટ કર્યું.
તો 4 દુને 8 એટલે આપણને a બરાબર કેટલા મળશે, સોરી r બરાબર કેટલા મળશે 2. હવે આપણે tn વાળું સૂત્ર કેટલામું પદ કીધું હતું એને 8મું, તો ar ની n - 1 ઘાત t8 બરાબર a એટલે 1/8 અને r એટલે 2 અને એની કેટલી ઘાત કરશું આપણે 8 - 1, તો 1/8 ગુણ્યા 2 ની કેટલી ઘાત કરશું આપણે 7, તો 2 ની 7 ઘાત કરશું 7 સોરી 128, તો 128 ભાગ્યા કેટલા કરશું આપણે 8, સમજાય છે? તો 128 ભાગ્યા 8 કરીએ એટલે કેટલા આવશે જવાબ, ભાગાકાર કરીએ એટલે 8 બરાબર કેટલા મળશે આપણને 16, એટલે 8મું પદ કેટલામું હશે 16. ખબર પડી બધાને? તો આ તો આપણું ઉદાહરણ નંબર 7. એના ઉદાહરણની ચર્ચા આપણે હવે પછીના વિડીયોની અંદર કરશું. જય હિન્દ, જય ભારત.